નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નવા ટ્રાફિક દંડ, નિયમ તોડશો તો જેલ જવું પાકું। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025 થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5,000, મોબાઈલ ફોન વાપરવા ઉપર 5,000, જો કે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે 10,000નો દંડ અને જેલની સજાની જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ 1,000નો દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરલાઇન કટોકટી વચ્ચે ઇન્ડિગોની મોટી જાહેરાત। ઇન્ડિગો એરલાઇને સરકારને જાણ કરી છે કે તે 900 પાયલટની ભરતી કરવાની યોજના ધરાવે છે। આ ભરતી 2 તબક્કામાં થશે। 158 પાયલટ 10 ફેબ્રુઆરી સુધીમાં અને બાકીના 742 પાયલટ ડિસેમ્બર 2026 સુધીમાં। કંપનીમાં હાલમાં 250 જુનિયર ફર્સ્ટ ઓફિસરની તાલીમ આપી રહી છે, જ્યારે 300 કેપ્ટન અને 600 ફર્સ્ટ ઓફિસરની ભરતી અને અપગ્રેડેશન કરવામાં આવશે। ઇન્ડિગો પાસે હાલમાં કુલ 5,456 પાયલટ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હોટલમાં આધાર કાર્ડની નકલ નહીં આપવી પડે। UIDAI હોટલ અને ઇવેન્ટ આયોજકો માટે નવો નિયમ રજૂ કર્યો છે। હવે ગ્રાહકોના આધાર કાર્ડની નકલો આપવી ફરજિયાત નથી। ચકાસણી પ્રક્રિયા QR કોડ સ્કેનિંગ અથવા તો આધાર એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે। નોંધણી માટે આધાર ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે। આ પગલું જનતાની પ્રાઇવસી અને ડેટા સુરક્ષાને સુરક્ષિત રાખશે, જે ઓયો જેવી હોટલોમાં રૂમ બુક કરનાર માટે મોટી રાહત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગાઈ બાદ પહેલીવાર કિંજલ દવે મંગેતર સાથે જાહેરમાં દેખાય। ગુજરાતી ગાયિકા કિંજલ દવે તાજેતરમાં એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે ચૂપચાપ સગાઈ કરીને તેની જાહેરાત કરી છે। સગાઈના સમાચાર બાદ કિંજલ દવે તેના મંગેતર સાથે પ્રથમ વાર જાહેરમાં જોવા મળી। તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર લખાયેલા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર રહ્યા। કિંજલ દવે અને ધ્રુવીન શાહે કાર્યક્રમમાં નેતાઓ અને આનંદીબેન પટેલના આશીર્વાદ લીધા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટ ઉપર હાહાકાર, ઇન્ડિગોની 6 ફ્લાઇટો રદ। સુરત એરપોર્ટથી ઇન્ડિગોની 6 ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સતત 5મા દિવસે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત રહ્યો। આ રદ થયેલી ફ્લાઇટોમાં બેંગ્લોર, પુણે, કોલકાતા, હૈદરાબાદ, જયપુર અને દિલ્હી જેવા મુખ્ય શહેરોની ઉડાનનો સમાવેશ થાય છે। ફ્લાઇટ રદ થવાથી ઇન્ડિગોની સેવાઓ ઉપર સવાલો ઉભા થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હોટલમાં એક દેહ વેપારનો પર્દાફાશ થયો છે। સુરતના પાલ વિસ્તારની એક હોટલમાં ICUAV દ્વારા દરોડા પાડવામાં આવ્યા। પોલીસે ગ્રાહક બનીને કરેલા આ દરોડામાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો થયો છે। IUCAWની ટીમે ઘટના સ્થળેથી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે। પોલીસે હોટલ મેનેજમેન્ટની ધરપકડ કરી છે, જ્યારે હોટલ માલિક અને દલાલને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયશંકરના નિવેદન ઉપર પાકિસ્તાન ભડક્યું। વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાની સેના પર કરેલી ટિપ્પણીથી ઇસ્લામાબાદે આકરી નિંદા કરી છે। પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ ટિપ્પણીઓને ઉશ્કેરણીજનક, બેજવાબદાર અને પાયાવિહોણી ગણાવી છે। પાકિસ્તાને ઓપરેશન સિંદૂર અને અથડામણનો ઉલ્લેખ કરીને પોતાની સેનાના વ્યાવસાયિકતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનો બચાવ કર્યો છે। બંને દેશો વચ્ચે આ ટિપ્પણીઓને લઈને તણાવ પણ વધ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોની કટોકટી વચ્ચે રેલવેની મોટી જાહેરાત। ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલી ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે। રેલવેએ દેશના વિવિધ ભાગો માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે। આ વિશેષ ટ્રેનો ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરશે। ઇન્ડિગોની ફ્લાઇટ હજુ પણ અનિયમિત હોવાથી મુસાફરોને થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમ પર ડેપ્યુટી CMની વિડીયો કોન્ફરન્સ। સાયબર ક્રાઇમની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર જોડાશે. સાયબર ક્રાઇમ કેસની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે, જેમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓ પણ ભાગ લેશે. તાત્કાલિક અને સંકલિત પગલાં ભરવા ઉપર ભાર મૂકવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં આવ્યો છે ભૂકંપ. ગુજરાતના ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.1 ની માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 12 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકા આવતા લોકો ભયથી ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટે જારી કરી છે એડવાઇઝરી. ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલી કટોકટી અને ફ્લાઇટ વિલંબને પગલે દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એક વિશેષ સલાહકાર જારી કર્યો છે. એરપોર્ટે મુસાફરોને જાણ કરી છે કે આજે પણ ઇન્ડિગો ફ્લાઇટમાં વિલંબ ચાલુ રહી શકે છે. મુસાફરી પહેલા કોઈ પણ અસુવિધા ટાળવા માટે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ જવા નીકળતા પહેલા સંબંધિત એરલાઇન પાસેથી ફ્લાઇટની સ્થિતિ અચૂક તપાસી લે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાને મોટી સફળતા. મણિપુરમાં પોલીસે વિવિધ આતંકવાદી સંગઠનો વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ ઇમ્ફાલ, થૈબલ, બિષ્ણુપુર અને કાકચીંજ જિલ્લામાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં અનેક સંગઠનોના અનેક સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળો બળવાખોરીનો સામનો કરવા અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે આ પગલાંને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. અન્ય મહત્વની સમાચારની વાત કરીએ તો નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતમાં ફરીવાર ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે, જેનાથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર દિશામાં 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.06 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. રાજ્યના અનેક ભાગોમાં પણ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.